જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને મારે જવાનું છે આજે જામુગોડા. મારે થોડુંક સામાન છે જે એક્સચેન્જ કરાવવાનું છે, એટલા માટે હું જાઉં છું. આ છે અમારું ગામ. અમારા ગામનું નામ છે વાવ. તો આ પાછળ તમે જોઈ શકશો કેવા ડુંગર છે, અને આ બાજુ જે અમારું ગામ છે ચારે તરફ ડુંગર જ છે. અને આમ તો અમે આદિવાસીમાં જ આવીએ છીએ. આ જોઈ શકો છો કેવા ડુંગર છે. અને આ ડુંગરની ઉપર પણ એક મંદિર બનાવેલું છે, જ્યાં લોકો વર્ષો વર્ષ જાય છે. જ્યાં અમારે બાબા જે છે અમારા કુળદેવ એમને બેસાડેલા છે. ત્યાં હોળી એવું હોય ત્યારે ત્યાં જાય છે બધા આખા ગામના લોકો ભેગા મળીને. તો હું અહીં બસ સ્ટેશને આવી ગઈ છું. તો આ જોઈ શકો છો કેટલી બધી ઝાડી છે, અને આ નામ પણ લખ્યું છે મારા ગામનું. અને તડકો પણ બહુ લાગે છે. મારે જવાનું છે જામુગોડા. તો આ બાજુ જોઈ શકો છો મૂળાનું ઝાડ છે. એ જો બસ સ્ટેશન ઉપર છોકરી મૂળા વારીને ભેગા કરે છે. અને આ બાજુમાં દુકાન છે, ત્યાં એ વેચાઈ પણ છે. તો આ જોઈ શકો છો. હું ત્યાં જઈને તમને બતાવું કે ક્યાં હું જાઉં છું. તો હું ઇક્કા મને મળી ગયો છે, તો ઇક્કામાં હું બેસી ગઈ છું. અને આ બીજો કેવો વ્યૂ છે. આ પ્રકારના ખેતરો છે. આ બાજુ વધારે મોટા ખેતરો તો નથી, નાના ખેતરો છે. પણ જંગલના લીધે જમીન બધાના ભાગમાં ઓછી છે. જેવી ગોંડલમાં છે એવી અહીંયા નથી. અને આ જો બધે મૂળાના ઝાડ છે, ત્યાં લોકો મૂળા વીણે છે. અને આજે કંઈક થોડું થોડું આવેલું છે. તો તમે જોઈ શકો છો કે આ ઇકો છે, એમાં બેસી ગયા છે. અહીંથી ભાડું થાય છે 20 રૂપિયા. પહેલાં 5 રૂપિયા લેતા હતા, પછી 10 થયા, અને 15 થયા, અને હવે 20 રૂપિયા થઈ ગયા છે. આગળ જ્યારે કેટલાક થઈ જશે શું ખબર. ભાડું પણ બહુ મોંઘું થઈ ગયું છે. આજે મારી પાછળ બેઠા છે કાકા, એ અમારા ગામના જ છે. પણ એ પણ મને ઓળખી નથી. મારા પપ્પાને ઓળખે છે, પણ મારા પપ્પા ઓફ થઈ ગયા એટલે ખાસ અમને કોઈ ઓળખતું નથી. અને હું પહોંચી ગઈ છું જામુગોડા. અને આ જુઓ, આ જામુગોડાની નદી છે, જેમના સૂકી છે ઉનાળાના કારણે. થોડુંક પાણી પણ દેખાય છે. અને આ બાજુ દેખાય છે એ જૂનો પુલ છે. પહેલાં ત્યાં સાધન જતા હતા, પણ એ તૂટી ગયો એટલે હવે નવો પુલ બનાવ્યો છે, ત્યાં બધા જાય છે. અને આ છે જામુગોડા. હવે મારે જે કામ હતું એ તો પતી ગયું, એટલે હું હવે પાછી સગડામાં બેસી ગઈ છું. અને જો આ માસી પણ બેસી ગયા છે. સગડાવાળા ભાઈ પણ થોડીક વાર રાહ દેખો એવું કહે છે. તો અમે રાહ દેખીએ છે થોડીક વાર. અને હવે અમે જઈએ છીએ પાછા અમારા ઘરે જવા માટે. તમે જામુગોડા જોયું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ બાજુનો વિસ્તાર તમને કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો. આ બાજુના લોકો તો મકાઈના જ રોટલા ખાય છે. ઘઉં કોઈ વધારે ખાતું નથી. તો આ બાજુ તમે જ્યાં જોશો ત્યાં તમને મકાઈ જ વાવેલી દેખાશે. અને હું તમને બતાવું કે કેટલી બધી મકાઈ વાવી છે. તો આ જોઈ શકો છો આ બાજુ. તો બીજા મકાઈ કાઢી લીધી છે, બીજે નાની છે, બીજે મોટી છે, એવી રીતે બધા મકાઈ જ વાવેલી છે. અને આ જુઓ, આ બાજુ મકાન બને છે. એ કાકા છે, એમનું મકાન છે. પહેલાં હાવ મકાન જૂનું હતું. અને આ બાજુ જે છે એ નિશાળ છે, અને બેંક ઓફ બરોડા પણ છે. તો આ બાજુ જોઈ શકો છો, જ્યાં હું બીજા ધોરણમાં ભણતી હતી એ પાછળ નિશાળ છે. આ બેંક પણ છે. અને હા, ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે. અને લીમડાના ઝાડવા નીચે બેસી ગયા છે. તો મળી ત્યાં સુધી બાય ને જય માતાજી મિત્રો.